ભરૂચના જ્ઞાનસાધન આશ્રમ ખાતે દિવ્યાંગો માટે અનાજ કીટ વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજાયો. ભરૂચ હોળી ધૂળેટીના રંગોત્સવ અને પવિત્ર રમઝાન માસના પાવન અવસરે માનવતા અને સેવાના સંગમ સમાન એક વિશેષ કાર્યક્રમ મકતમપુર સ્થિત જ્ઞાનસાધન આશ્રમ ખાતે યોજાયો હતો. રાષ્ટ્રીય અંધજન મંડળની ભરૂચ નર્મદા જિલ્લા શાખા અને અંકલેશ્વરની ડેક્કન કંપનીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના 250મી વધુ દિવ્યાંગ ભાઈ બહેનોને ઉપસ્થિત સંસ્થાના પ્રમુખ કુમાનસિંહ વાંસિયા, ઉપપ્રમુખ વિનોદભાઈ છત્રીવાલા, સંસ્થાના કારોબારી સભ્યો તેમજ કંપનીના અધિકારીઓના હસ્તે અનાજની કીટ તેમજ ચવાણાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે ધૂળેટીનો પર્વ ખુશીઓ વહેંચવાની પ્રેરણા આપે છે, જ્યારે રમઝાન માસ દાન અને કરુણાનો સંદેશ આપે છે. આ બંને તહેવારોના સમન્વય સાથે દિવ્યાંગ પરિવારોના જીવનમાં પણ તહેવારનો આનંદ અને સન્માન જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી આ વિતરણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સેવા અને એકતાની ભાવના સાથે સંપન્ન થયેલા આ કાર્યક્રમથી દિવ્યાંગોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. ભરૂચ નર્મદા જિલ્લા અંધ રક્ષક મંડળ તરફથી હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ 250 થી 300 લાભાર્થીઓને અનાજનું કીટ વિતરણ ડેક્કન કંપની અંકલેશ્વરની જે છે એમના દ્વારા સ્પોન્સર થઈ છે. તેમજ ગીતાબેન ચદ્દરવાલા તરફથી હોળીની ધાણી અને દાણા ચણાનું વિતરણ કરવામાં આવ્યું છે. આજરોજ એમને અહીંથી જમાડીને અમે અહીંથી બધાને વિદાય કરીશું અને શુભકામના પાઠવીએ છીએ.